ગાઈસ તો અહીંયા બેઠા બેઠા છે ને એક સેટ મસ્ત મજાનો સનસેટ દેખાય જોરદાર, પણ અત્યારે છે ને આમ ધુમ્મસ વાળું વાતાવરણ છે એટલે સનસેટ ક્લિયર કટ અંધારું થઈ ગયું છે, તોય આમ છેલ્લે ધુમ્મસ છે જ થોડોક. જો ધુમ્મસથી તો પ્રદૂષણ હોય ને એટલું, પણ આમ સનસેટ કમ્પ્લીટલી દેખાય. પણ અહીંયા છે ને જો મસ્ત મજાની બેઠક છે ભાઈ, જો છેલ્લે સુધી પાણી તો હા, એટલે અહીંયા છે ને બધા પથ્થરો મૂક્યા છે, બધા જોઈ લ્યો ભાઈ. પાણી છે ને થોડુંક બહુ આઘું વયું ગયું છે એટલે પાણી નહીં દેખાય તમને, જો કે દૂર દૂર સુધી દેખાતું નથી પાણી. ખાલી ક્યારે કરી શકતા? 7 તો વાગી ગયા, જો ઘડિયાળમાં જો 7 વાગ્યા છે અત્યારે એક્ઝેક્ટ, બરાબર. 7 વાગ્યા સુધી જ એન્ટ્રી હતી, પણ હવે આ હે શિયાળામાં મજા આવે. એટલે થોડુંક ભેજ વાળું વાતાવરણ હોય ને એવું લાગે છે, બાકી આમ હા છતાં એટલો ટ્રાફિક છે, નકર રેગ્યુલરમાં એક્ઝામનો સમય છે. વેકેશનમાં તો તું વાત જ જવા દે ભાઈ, કેવડું ટ્રાફિક, પણ છેલ્લે સુધી દૂર દૂર સુધી છે. જોઈ લો બધું તો ફરી નહીં શકાય એવું લાગે છે. જો સંગીત સંધ્યા જામી છે બીચ ઉપર. આમ જવો ભાઈ, માછલીમાં લાઇટિંગ થાય, જવો ભાઈ 3D માછલી ભાઈ, જોરદાર એકદમ યુનિક. આખા ભારતમાં તમને ક્યાંય જોવા ન મળે. જોઈ લો ભાઈ, આ બાજુ મસ્ત મજાનું ગાર્ડન છે ભાઈ, બધા જો બેઠા છે. કહીશ તો આ છે ને પ્રોજેક્ટર છે, એક્ઝેક્ટ અહીંયા છે ને નીચે પડે છે, જો એટલે અહીં બધા છે ને નીચે ફોટા પડે. જોઈ લો ભાઈ, આ પ્રોજેક્ટર ઘણી જગ્યાએ એવા મૂકેલા છે, જો આગળ એવી રીતના મૂકેલા છે અને અહીંયા પણ ઘણી જગ્યાએ છે. જો તો ગાઈઝ આ છે ને આખો ડુમસનો મેપ છે ભાઈ, અને આમાંય છે ને હા અહીંયા જવાનું. હા હા, અને આમાંય છે ને ભાઈ સ્પેશિયલ 3D ઇફેક્ટ આપેલી છે. જો ભાઈ લાઇટ છે ને જબુક જબુક થાય ભાઈ, એકદમ 3D ઇફેક્ટ. કોઈ પણ ઇફેક્ટ છે ને ક્યાં એવું હા લે જો હાવ નજીકથી પ્લેન જો ભાઈ, એકદમ નજીકથી. હો ટાયર બહાર છે, બસ લેન્ડિંગ જ થવાનું છે, હાવ નજીક છે, એકદમ નજીક. હો જો એ નજીકમાં ક્યાં એરપોર્ટ છે? ક્યાં છે? કચરા પેટીમાં જઈ રે અમે. જો માછલી ને બધું એવું છે. ફૂલ HD ભાઈ, 4K. હો ભાઈ, આપણા વ્લોગ ની જેમ 4K બધી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ છે. નવું જોવા મળ્યું. અને આ જે છે ને આખું જો એનું પ્રોજેક્ટર કઈ જગ્યાએ છે? જો અહીંયા છે એનું પ્રોજેક્ટર. જો અહીંયા આ જે સામે છે ને બહુ દૂર પ્રોજેક્ટર છે, તેમ છતાં પણ જો મસ્ત ક્લિયરિટી છે. આમ જો ભાઈ, અનેરીને છે ને મજા આવી ગઈ. માછલી પકડવા જાય છે પણ હાથમાં આવતી નથી. એ પકડી લે, ચપટી ભરી લે. ક્યાં ગઈ? નો હું કે ઘરે મૂકી દે. એમ કેમ થાય છે? હવે આ બધું હું કરું કે 16 પડ્યો 17 નો પડ્યો હારું થયું. જો ભાઈ અહીંયા છે ને પ્રોજેક્ટર મૂક્યું છે કે આ બધું દેખાય. હું કરું છોકરા કીધું હા બધું કરવું પડશે. તો શું કે ચિંતનભાઈ? અરે આ પછી અલગ અલગ જગ્યાએ વેન કરે કે હવે મને તેડી લ્યો, હાલવું નથી અત્યારે તેને હાલવું છે, પણ ધીમી હાલ પડે, આપણે સ્પીડમાં હાલવું હોય, ટાઈમ નથી એમ. તો બસ આવું મેં કીધું ગોલ્ડન પીરિયડ ક્યારે આવશે હવે. સોરી જો આવું છે ને વિડીયો ઉતરતા ક્યારેક કોકને ભટકાઈ જાય, આવું થાય વિડીયોમાં. ફરી નો કે ભાઈ આમાં બહુ સ્ટ્રગલ છે થોડું. ચિંતનભાઈ એવું કહે છે કે ભાઈ મારો ગોલ્ડન પીરિયડ હવે ક્યારે આવશે, પણ મેં કીધું ગોલ્ડન પીરિયડ હવે આપણો ગયો. હવે છોકરા હાચવાનો પીરિયડ, હવે આપણા છોકરા જયારે મોટા થાય, આપણે આમ નિવૃત્ત થઈ જાય ત્યારે પાછો ગોલ્ડન પીરિયડ આવશે. ત્યાં સુધી ચિંતનભાઈ વાટ જોવી પડશે આપણે. હવે હપ્તા ભરવા ડે આવશે. લાઈટ બંધ કરી દીધી લ્યો, પણ 7 વાગ્યા સુધીનો ટાઈમ છે. અહીંયા ગાર્ડન બતાવી દેજો, કેટલું મસ્ત ગાર્ડન જો મસ્ત છે. એક સુધીનું બહુ જોરદાર ગાર્ડન છે, પણ અત્યારે લાઈટ બંધ થઈ ગઈ છે. અહીંયા ઠંડક આવી, બાકી ઓલી બાજુ તો થોડુંક આમ બફાટ જેવું હતું, પણ મસ્ત ઠંડક આવી. કચરા પેટી કેવી એમ થાય કે ઉપર બેહી જાવી, એ નાસ્તો રાખીને ખાઈ લેવી એવી કચરા. હમણાં ચોખ્ખું ક્લીન. ચિંતનમાં હમણાં કેવું છું ખબર? તમે કહેતા હતા ને કે બગડે નહીં, પેલા આવો હેતાંશ જેવડો નાનો છોકરો જો લો હોય ભૂત આવશે, ડુમસમાં ભૂત આવે, હે ભાગો 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 ભાગો. આમ જો બધે અંધારું થઈ ગયું. હા એ સિસ્ટમ થઈ ગઈ હવે. કે એ ચિંતનભાઈ નો કહેતા કે ગાર્ડન બગડે નહીં, પેલા તમે આવી જાઓ. તો ઈ ચિંતનભાઈ હેતાંશ જેવડો છોકરો હતો ને તેને પીપી લાગી કે ઈ કે અહીંયા ક્યાં ટોયલેટ ગોતું, કે અહીંયા જે ગાર્ડન હતું ને ત્યાં
ટોડલા ઉપર ઊભો રાખીને ત્યાં પીપી કરાવી હા લે લે હવે મૂળિયા ખા ઈ જે હોય એના મૂળિયા બળી જાય કે હારા નહીં બોલો. આપણે બધા થોડુંક ધ્યાન રાખીને મેન્ટેન રાખશું, બધું વ્યવસ્થિત રાખશું, સારું ને ચોખ્ખું રાખશું તો આ બધું જે ડેવલપ કર્યું એ લોંગ ટાઈમ સુધી ટક્યું રહે અને પબ્લિકને બહુ સારું પડે. ગઈશ તો ફાઇનલી ગાડીએ પહોંચી ગયા. ચાલો પાર્કિંગ નીકળી ગયા. ગઈશ તો અહીંયા જો કેવડો મોટો સ્વિમિંગ પુલ છે. જો મસ્ત એકદમ ક્લીન એન્ડ કટ પાણી છે, બહુ ઊંડો છે. જો બહુ મોટો સ્વિમિંગ પુલ છે. શું કે જીમ ક્યાં છે? હાલો ભાઈ હવે જીમમાં. ગઈશ જો કેવડું મોટું જીમ છે. આ એવું કહે છે ઇન્ડિયાનો સૌથી મોટો જીમ છે એવું કહે છે. ચિંતન સાચી વાત છે? આ બધું ઉચકવાનું હોય, આ બધી હજી બાકી છે. ઓ બાપરે, હજી અહીંથી ઉપર છે. જો ગઈશ તો અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપરથી જો જીમ આખું કમ્પ્લીટલી રીતે દેખાય છે. જો બહુ મોટું જીમ છે. આ બાજુ બધા છે ને ટ્રેડમિલ ગોઠવા છે. ગઈશ તો આવા કાઢો ટોસ્ટ આવી ગઈ છે, સાથે છે ભાઈ સ્મૂધી. ભાઈ કેટલા ટાઈમથી ચિંતનને છે ને સ્મૂધી ખાવી હતી, તો ફાઇનલી આ સ્મૂધી આવી ગઈ છે, બરાબર છે. અને ભાઈ આ બે શેક આવી ગયા છે. તો ગાઈસ ફાઇનલી ડુમસની માનતા પૂરી કરીને આવી ગયા છે ભાઈ. ત્યાંથી છે ને ભાઈ સ્પેશિયલ આઈટમ ખાવા ગયા હતા ભાઈ, સ્મૂધી. ભાઈ ચિંતનને ખાવી હતી ઘણા ટાઈમથી, તો ભાઈ એક રીલ્સ આવી હતી ને રીલ્સ જોઈને ગયા હતા એક જગ્યાએ, તો ચિંતનને મજા આવી ગઈ ભાઈ, બહુ ભાવી, બરાબર છે. અને સાથે અમે ટ્રાય કર્યું હતું આવોકાડો ટોસ્ટ, આવાકાડા ટોસ્ટ. ભાઈ એ મસ્ત હતું, બહુ મજા આવી ગઈ ભાઈ, જોરદાર, બરાબર છે. તો ચાલો ભાઈ આજનો દિવસ છે ને બહુ શું કહેવાય એન્જોયમેન્ટ વાળો રહ્યો ભાઈ છે ને. અને અનેરીનો એલો ટી-શર્ટ કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો ભાઈ. અનેરીનો એલો ટી-શર્ટ કેવું લાગતું હોય? મસ્ત લાગતું હોય. આ ઠાકી ને પીને હું તો હાવ ઠાકી ગયો છે હાલી હાલીને. એને કાંઈ છે રીતના ઉપાડી અહીંથી અહીંયા સેજ જે ઠાક લાગે છે બોલ. નકરો હેરાન કરવું ને તેડીને તો કાચમાં આજથી આજે મારે એટલો બધો લોગે નો શૂટ થયો અને આમ ઠાકોડા જેવો લાગે છે. આ તો જો અહીંથી અહીંયા ને જો છોકરાને લઈને જાય એટલે એવું જ હોય. હા હું 4 કિલોમીટર હેલો હું હા. 6292 પગલા. 6292 ભાઈ 7000 માં થોડાક બાકી રહી ગયા. આ બધું હેલા હોય ઈ અંદર 700 ટકલા બાકી રહી જાય. 700 કેટલા? 800 નહીં, હજી ઘણો ટાર્ગેટ. 6292 એટલે 6300 થઈ ગયા. 7000 કરવાના હોય. આ એટલું બાકી રહ્યું સકડું. અરે કોણ શાક ને બાજરીનો રોટલો ખાવો છે કેમ આઈ છે નહીં? સ્મૂધી ખાઈને આવ્યો હોય ને બાજરાનો રોટલો ભાવે. હવે ભાઈ બાજરાનો રોટલો ભાઈ રેડી રાખ્યો છે ભાઈ. ઈ મસ્ત લાગે, ખાટા મીઠા. અરે ભાઈ એ ખરેખરની સિંગ બોલો. ઓ ભાઈ એ આમ જો પિનલ જો, આને જો બધું વિકતાય આવડી ગયું. જો ઊભી રહેજો એ ગઈ. હવે તો તું ગઈ. બાઈક જલ્દી. જોઈ લે લે, આજ નવું શીખી. નવું શીખી છે. અરે એ રોતા શીખી છે. નકર છે ને અત્યાર સુધી એને રોતા ન આવડતું, પણ એવું રોતા શીખી છે ને તે આમ શું કહેવાય પિનલ એને આમ કઈક વસ્તુ દેવી નહીં ને હા. હવે આમ છે ને એને ફાવી ગયું છે કે હું રોઈ ને તો મને જે જોતો હોય ને મળી જશે ભાઈ. કારણ માય આપણને ઓચિંતાની છે ને કાંઈક જોતું હોય ને એમ રોવા મળે, આપણને એમ થાય કારણ કે વાઈ ગયું. હા એમ થાય. એવું જોરથી રોવે. આમ અચાનક એને હમણાં 2-4 દિવસથી એના બધા લક્ષણ ફરી ગયા છે. જો બેન હજી છે જે એનર્જી ડાઉન માં નથી ભાઈ. જો એન પપ્પાની એનર્જી ડાઉન થઈ. હા એમ કોઈ દી કે પરવા હારાનું લઈ જાય કે નહીં. હા એટલે કે ખબર નહીં. આજ મેં કીધું એને ડુમસ નથી હું એન મામાને ઘર મૂકવાનું મેં લઈ જ જાય. એટલે આજ પપ્પાને ભી પડી ગઈ. ભી પડી ગઈ ભાઈ, ભી પડી એટલે ગઈ. કે આ છોકરા હોય તો કાંઈ ન થાય. છોકરા હોય તો હું ઓલા હું કે શબ્દ હું કહેતો હતો ગોલ્ડન પીરિયડ ક્યારે એ કે આવશે? હા એ કે ગોલ્ડન પીરિયડ ક્યારે આવશે. હવે એમ કે તો ગોલ્ડન પીરિયડ જો ભાઈ, હવે ગોલ્ડન જો હવે ગોલ્ડન નો આવે. ચિંતનભાઈ તમને એટલે એમાં એવું થાય એવું કે ફરવા ગયા તો કામ કેટલા જો આને સાચવવાનું, હા. બરાબર? પછી Vlog shoot કરવાનો, vlog ફોટા. ઉતારવાનો, vlog, ફોટો પાડવાના. Reels, સપનાના ફોટા પાડવાના, સપનાની રીલ્સ ઉતારવાની, બરાબર? અને હું બાકી રહ્યું બસ આટલો કરવાનું. અને એની સિવાય ભાઈનું બધું હોય આમ. એટલે હોબી આપણે પણ ચાલે છે ના, પણ એટલું બધું વસ્તુઓનું આપણે કવરેજ કરવાની ભાઈ, કવરિંગ કરવાનું ભાઈ બધું. કદાચ છે ને લોકો લાગતો હોય કે આ ઘણા કે આ લોકોને ખાલી વિડીયો બનાવવાના, હા. અમને ખબર હોય કે અમે પ્લેસ ઉપર પહોંચીએ ને કેટલા કામ અમારે કવર કરવાના હોય. હકીકત શૂટિંગ ઉતારવામાં છે ને ભાઈ, હકીકત એન્જોયમેન્ટ થતું નથી હો. લાગતું હોય તમને બધાને આ લોકો કેવા ફરે છે, કેવી એન્જોય કરે છે, પણ શૂટિંગ ની વાટે ને વાટે છે ને કે બહુ ફરાતું નથી એટલું બધું. આપણે ફરવા જઈએ તો આપણે
આપણા સબસ્ક્રાઇબર બતાવવા માટે વિડિયો શૂટ કરવા માટે આપણે ઊંચા હા થાય એવું કેવું થાય દિલથી ફરી નો હોય હા. અને ક્યારેક આપણને એમ થાય ને અને ક્યારેક એવું થઈ જાય ફરવા જવું આજ મારે છે ને કઈ કરવું ઉતારવું જ નથી મારા નોકરી એન્જોય કરવી છે હા એવું થાય ક્યારેક એવું હોય એક દિવસ છે ને આપણે બ્રેક લઈશું પિનલ વ્લોગ માંથી મેં 2-3 દિવસ આટલે જ બ્રેક લીધો છે એમાં કામ ને બધું કરવી હા એટલે મેં 2-3 દિવસ મારા વિડીયો શૂટ કરવા જ નથી મારે ફ્રી જ રહેવું વિડીયો લેવાના કામ કરતા કરતા વિડીયો લેવાના ઓકે એટલી વખત વચ્ચે ફોન લેવાનું મૂકો સાચી વાત છે કાંઈ મેળ જ ન આવે હમણાં છે ને પિનલ ને ખબર પડી ને આપણા ડેઈલી ના 3 વ્લોગ આવે છે બરાબર છે તો એને ખબર પડી ગયો 3 વ્લોગ મૂકો છો તમે અમારી પાસેથી એટલું બધું મારી પાસે બોલાવડાવો ખેંચાવડાવો છો વ્લોગ તો પછી ધીમે ધીમે એને 2 વ્લોગ કરી નાખ્યા હવે ધીમે ધીમે 1 વ્લોગ કરી નાખશે એટલે ગાઈસ તમે કોમેન્ટ કરી દેજો તમારે હકીકત કેટલા વ્લોગ હોતા છે બરાબર છે તમે કઈ કોમેન્ટ કરશો ને એનો મને કોઈ ઇશ્યુ નથી તો 3 નથી પણ તમે 3 મૂકવા માટે જ મારે ખોટું 10 મિનિટમાં કેટલો હું બોલવું. હું અહીંયા સમય કાઢીને હું વિડીયો શૂટ કરતી હોઉં, મને ખબર છે. હાચી વાત છે ભાઈ બહુ બોલું તમે પાછું એક તો ગળું બેહી ગયેલું હોય ને એટલે કહું છું. વાત જ જવા દે ભાઈ સાચી વાત છે ભાઈ હેતાંશભાઈ ને બોલે કહું શું બોલે કે તો ને એ મંગાવું છે મમ્મી પાસેથી હા કે વાપરું જ નથી ને આ કયું છે એ શું છે અચ્છા એ ઓલો સ્વામિનારાયણ કાઉન્ટ કરવા બોલ્યું નથી મંત્ર એક જાપ વાર નથી બોલ્યું ઓકે તો કાલે હેતાંશભાઈ ને છે રજા બરાબર તો કાલ મોડે સુધી સુવાનું છે ભાઈ પિનલ Holiday. કાલે હોલિડે છે મોડે સુધી સુવાનું છે તમારા બાપ દીકરાને બાપ દીકરાને ને તારે તારે વહેલું નથી ઉઠવાનું આરામથી ઉઠવાનું છે નથી બોલ્યું છે 34 34 સુધી કર્યું છે તો હજી શરૂઆત જ કરી છે એ કેટલા લાખ થાય પિનલ એમાં લાખ સુધી થાય ખબર નહીં હો, આપણે કોઈ દી ભક્તિ 200,000. નથી કરી. નહીં તો બતાય તો 200,000 સીધી આપણે કોઈ દી બટનની ભક્તિ નથી કરી એટલે મેં આ મશીન પહેલી વખત મેં હાથમાં લીધું 200,000 હરિભગત હોય ને હા બધાના હાથમાં ગઈ આમાં કોમેન્ટ કરી દેજો ટોટલ કેટલા કાઉન્ટ થાય આમાં બરાબર આંગળીમાં હોય એમ ને શાક લેવા જઈને તો આંગળીમાં ઘરમાં બેઠા ને આપણે હોટલે બેઠા હોય હા. વાતો વિચાર કરે તો સાપા ચાલુ ઘણા લોકો જોયેલું સાચી વાત છે એટલે ગઈ જેને ખબર હોય એમાં કોમેન્ટ કરી દેજો ટોટલ કેટલા કાઉન્ટ થતા હોય હું પણ 200,000 આમાં કઈ મેળ નું બોલશો તું કઈ સ્કૂલમાં એકડા નથી શીખવાડતા 200 અલગ થાય ને 1000 અલગ થાય આ જો સ્મૂધી મોઢું કરી દો. સ્મૂધી આઈસ્ક્રીમ ઓ બહાર એની અય એને ખાવું છે આમ જો કેવી લાઈવ ગુસ્સે બતાવી થાય દો રોવાનું. અય હતા દે તો રોવાનું લાઈવ દે આમ જો કેવું રોવે છે. હમણાં હા જો આપે જો બસ એવી ગાય સડે છે તને જો એ બહુ છે ને હમણાં બેન ને અલગ અલગ લક્ષણ બધા એવા છે બરાબર કઈ વાંધો નહીં ચાલો ભાઈ બહુ લેટ થઈ ગયું છે બરાબર છે તો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર હાલો, હાલી કરવાની, ચાલો. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ